એક રાજ્યભરમાં કમોસમી વરસાદ અને કમોસમી વરસાદથી ગાંધીનગરના માણસામાં મોટું નુકસાન પહોંચ્યું. માણસા એપીએમસીમાં વરસાદી પાણીમાં ઘઉં, એરંડા સહિતનો પાક તણાઈ ગયો. અચાનક ખાબકેલા વરસાદના કારણે 300 જેટલી બોરી બહી ગઈ. ધોધમાર વરસાદના કારણે એપીએમસીમાં પાણી ભરાયું હતું અને ગઈકાલે પડેલા વરસાદના કારણે એપીએમસીમાં ખરીદી આજે બંધ કરવામાં આવી છે. માર્કેટ યાર્ડને 14 થી 17 લાખ રૂપિયાનું નુકસાન પહોંચ્યું છે. ત્યારે ખેડૂતોની માઠી દશા. એક તરફ વરસાદ વરસ્યો, વરસાદે આ સ્થિતિનું સર્જન કર્યું છે. માર્કેટ યાર્ડમાં 14 થી 17 લાખ રૂપિયાનું નુકસાન પહોંચ્યું. કમોસમી વરસાદથી ગાંધીનગરના માણસામાં મોટું નુકસાન પહોંચ્યું છે. જો કે આ કમોસમી વરસાદ જેણે ખેડૂતોની ચિંતા વધારી છે, ત્યારે વધુ એક ચિંતાના સમાચાર. ગાંધીનગરના માણસામાં મોટું નુકસાન પહોંચ્યું. અચાનક જ આવેલા વરસાદના કારણે આ પાક પલળ્યો છે અને ચિંતા પણ વધી છે. માણસા એપીએમસીમાં વરસાદી પાણીમાં ઘઉં, એરંડા સહિતનો પાક તણાઈ ગયો. ત્યારે અચાનક જ આ વરસાદ આવ્યો, જેના કારણે 300 જેટલી બોરી બહી ગઈ. વધુ માહિતી મેળવીશું. સંવાદદાતા મેહુલ આપણી સાથે આ મુદ્દે લાઈવ જોડાયા છે. મેહુલ, અચાનક આવેલા વરસાદના કારણે માણસા એપીએમસીમાં ઘઉં, એરંડા સહિતનો પાક પલળ્યો છે. નુકસાનની શું સ્થિતિ? બિલકુલથી ગઈકાલે મોડી સાંજે અચાનક આવેલા વરસાદે મોટું તારાજી છે તે સર્જી હતી. ગઈકાલે પણ આપણે જે વિડીયો છે તે દર્શાવ્યા હતા. અત્યારે માણસા એપીએમસીના દ્રશ્યો હું સીધા આપને બતાવવા માંગીશ કે ત્યાં લગભગ 200 થી 300 બોરી જે નુકસાન જે એરંડાનું જે છે તે થયું છે. જે ખેડૂતો અહીંયા લઈને આવ્યા હતા તેમની ઉપજ તેને પણ ભારે નુકસાન જે છે તે થયું છે. અને જે માણસાના વેપારીઓ, ખેડૂતો જે છે તેમની સાથે વાતચીત કરીશું. ચેરમેન જે છે તેમની સાથે વાતચીત કરીએ. શું ગઈકાલે સ્થિતિ હતી અને જે નુકસાન થયું છે, લગભગ 200 થી 300 બોરીનું નુકસાન થયું હોવાનું એરંડાની અંદર જણાઈ રહ્યું છે. આ સિવાય પણ ઘણું નુકસાન જે છે તે એપીએમસીની અને આસપાસના વિસ્તારોમાં જોવા મળી રહ્યું છે. ગઈકાલે અચાનક વરસાદ અને વાવાઝોડું આવવાથી માણસા એપીએમસીમાં વેપારીઓ અને ખેડૂતો બંને પક્ષે નુકસાન થયેલું છે. વેપારીઓ અને ખેડૂતો વજન કરીને જતા રહ્યા પછી એમને જે ઢગલા કરેલા હતા અને વરસાદ આવવાથી એ ઢગલાની અંદર પાણી ફરી વળ્યું, જેનાથી 300 થેલા તો જેવા એરંડા તો બહાર તણાઈ ગયા અને બાકીના જે ઢગલા હતા એ વરસાદથી પલળી ગયા. તેમજ ખેડૂતોના જે 1500 બોરી હતી એ પણ બહાર હતી, એટલે એ પણ એમના કોથરામાં પલળી ગયા છે. એટલે વેપારીઓને અને ખેડૂતોને બંનેને નુકસાન થયું છે. એના સિવાય ગામડાની અંદર પણ તમાકુના જે ખેતરોમાં પાદરો હતો એ પણ ઉડી ગયો અને વરસાદથી નુકસાન થયું. બીજું બટાકાના ઢગલા હતા એ ઢગલામાં પણ પાણી ફરી વળ્યું છે. એટલે વેપારીઓને જે નુકસાન છે અને ખેડૂતોને નુકસાન છે. તો આપના માધ્યમથી સરકારને વિનંતી કરીએ છીએ કે આપ સરકાર એમાં સહભાગી બને અને ખેડૂતો અને વેપારીઓને મદદરૂપ થાય એવી અમારી એપીએમસીના ચેરમેન તરીકે મારી વિનંતી છે. શું સ્થિતિ ગઈકાલે હતી? કારણ કે આસપાસના ગામોમાં પણ જોયું છે લોકોના છતની અંદરથી કાચા મકાનો હતા, એના છાપરા પણ ઉડી ગયા. ખેડૂતોને પણ વ્યાપક નુકસાન થયું છે. ખેડૂતોને, પશુપાલકોને અને વેપારીઓને બધાને નુકસાન તો થયું છે. માણસા તાલુકામાં કાલે અચાનક વરસાદ પડવાથી ઘણા લોકો ખેડૂતોની તમાકુ પણ ઉડી ગઈ છે, ઘઉં પણ પલળ્યા છે. અહીંયા 500 થી 550 બોરી પાણીમાં તણાઈ ગઈ એરંડાની. અને જે ખેડૂતો અહીંયા વેચાણ કરવા માટે આવ્યા હતા એનો વજન કાંટા થઈ ગયા પછી વરસાદ આવ્યો તો એના પછી પલળી ગયું. એટલે ખેડૂતને પોતાને પણ નુકસાન છે, વેપારીને પણ નુકસાન છે અને અહીંયા જે મજૂરી વર્ગ કરતા વ્યક્તિઓને છે એમને પણ નુકસાન છે. એટલે ઘણા લોકોના છાપડા ઉડી ગયા છે. તો સરકારશ્રીને, ભારતીય જનતા પાર્ટી સરકારને અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાહેબને માણસા તાલુકાના ખેડૂતોનું એવું નિવેદન છે કે સાહેબ, આપ આ ખેડૂતો સામે, આ વેપારીઓ સામે જુઓ, આપનું વતન છે અને આપના વતનના ખેડૂતો બિચારા અત્યારે હાલ બેહાલ થઈ ગયા છે. તો આપ ગુજરાત સરકારને અને કેન્દ્ર સરકારને, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને પણ હું જાણ કરવા માંગુ છું આપના માધ્યમથી કે ગુજરાત સરકારના કોઈ પણ ગરીબ વર્ગના ખેડૂત હોય અને જો એનું બિયારણ આ તે બધું વ્યાજવા લાવીને અને કર્યું હોય તો એને સહાય મળે એવી હું અપેક્ષા રાખું છું. શું સ્થિતિ ગઈકાલે એપીએમસીની અંદર હતી અને જે નુકસાન થયું છે, ન ફક્ત એરંડાની અંદર પણ બીજે પણ નુકસાન ખેડૂતોને થયું છે? કાલે અચાનક 3 વાગે વરસાદ ચાલુ થઈ ગયો. વરસાદ ચાલુ થઈ બધા અબાક થઈ ગયા. એટલું બધું વાવાઝોડું કોઈ કલ્પના પણ નથી. એટલું બધું વાવાઝોડું આવ્યું અને વાવાઝોડા બધો માલ અંદર ઢગલા થાય, બધા તણી ગયા. અને આજુબાજુના ખેડૂતોને પણ બહુ નુકસાન, તમાકુ, બટાકા બધું નુકસાન છે. વેપારી ઈંડા, ખેડૂતોને ઈંડા પણ એ પણ નુકસાન છે, સખત નુકસાન છે. એમ
એપીએમસીના જે ચેરમેન છે માધવભાઈ, એમની સાથે વાતચીત કરી. ગઈકાલે જે સ્થિતિ થઈ, આવું રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર આ પ્રકારની સ્થિતિ જ્યારે પણ વરસાદ અચાનક આવે ત્યારે થાય છે. લાગે છે આપણે પદ્ધતિમાં કોઈ ફેરફાર કરવાની જરૂર છે કે પાકની જે સંગ્રહ શક્તિ છે એને કઈ રીતે સંગ્રહ કરવો, અથવા જ્યારે ખેડૂતો લઈને આવે છે તો એને કઈ રીતે રાખવું જોઈએ? કારણ કે મૂળ સરકારે પણ ઘણી વખત આ વસ્તુ કીધી છે, પરંતુ આ સ્થિતિ દરેક એપીએમસીની અંદર જોવા મળતી હોય છે. સાહેબ, એપીએમસી ખાતે અમે શેડ પણ બનાવેલા છે અને ઘણો માલ શેડમાં પણ નાખવામાં આવે છે. પણ કલ્પના બહારનો જે માલ આવે છે ખેડૂતો લઈને, જે ગયા દિવસ જે માલ આવ્યો હતો એ વર્ષનો સૌથી વધારે માલ હતો અને એ અચાનક વરસાદ આવવાથી ખુલ્લામાં હતો. શેડમાં તો પછી સાંજે મૂકવામાં આવે, પણ જે ખુલ્લામાં માલ હતો એટલે પલળી જાય, અને એના માટે અમે શેડ પણ એપીએમસીમાં બનાવેલા છે. અને સરકાર પણ ખેડૂતોને ખેતરમાં સંગ્રહ કરવા માટે 1.5 લાખની સબસિડી આપીને શેડ બનાવવા પણ મદદરૂપ થાય છે. એટલે સરકારના પ્રયત્નો ચાલુ છે, ખેડૂતો વેપારીઓના પ્રયત્નો ચાલુ છે, પણ આવું કુદરતી અચાનક કંઈક આવે તો એમાં સહાયરૂપ બનતા નથી. એટલે અમે આ કુદરતી જે બને છે એમાં સરકાર સહાયરૂપ થાય એવી મારી વિનંતી છે. જી, તો ખાસ સરકાર જે છે તે આ જે નુકસાની થઈ છે તેની અંદર મદદરૂપ થાય તેવી અપેક્ષા એપીએમસીના વેપારીઓની પણ છે અને ખેડૂતોની પણ માંગણી છે. કારણ કે જે એપીએમસીમાં જે માલ રાખવામાં આવ્યો છે તેમાં નુકસાન થયું છે એવું નથી. જે ખેડૂતો માલ લઈને આવ્યા હતા તેમને પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જી મેહુલ, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ.